અરે વાહ ભાઈ વાહ, શું વાત છે! આજે તો બહુ ખુશ લાગે છે. અને આ ફુલાર બુલાર લઈને બેઠો છે, શું છે આ બધું? અરે ગાંડા, સાચું આજે તો મને હરખનો પાર નથી, કેમ કે આજ 5 વર્ષ પછી મારી જાન ડોક્ટર બનીને પાછી આવી રહી છે. હે, શું વાત કરે છે? એટલે તારા બાળપણની પ્રેમિકા નિધિ આવી રહી છે? શું વાત છે! તો ખરેખર આ તારા માટે ખુશીની વાત કહેવાય. હા, અને એના સ્વાગત માટે જ હું આ ફૂલહાર લઈને બેઠો છું. બરાબર. એ ભરત, જલ્દી જો, આઈ ગઈ મારી જાન. હાય નિધિ, કોંગ્રેચ્યુલેશન. ઓ હેલો, વોટ હેપન? શું છે આ બધું? શું છે એટલે? તું ડોક્ટર બની એ ખુશીમાં તને ફૂલહાર પહેરાવું છું. સોરી, પણ મને આની કોઈ જરૂર નથી. એવું? તો કઈ વાંધો નહીં. ખરેખર નિધિ, તારા વગરની મારી આ જિંદગી સાવ અધૂરી અધૂરી લાગતી હતી, પણ હવે તું આવી ગઈ છે ને તો મારી આ જિંદગી ફરી સજવા લાગશે. પ્રકાશ, મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. હું તને પ્રેમ કરતી હતી એ વાત તું હવે ભૂલી જા. હું હવે ડોક્ટર બની ગઈ છું અને ઓલરેડી મારે જેની સાથે લગ્ન કરવાના છે એ મને મળી ગયા છે, સમજો? અરે ગાંડી, આ તું શું બોલી રહી છે? હું છેલ્લા 5 વર્ષથી તારી રાહ જોઉં છું કે તું આવે ને મારી જિંદગીને 4 ચાંદ લાગી જાય, અને તું તો કહીને ગઈ હતી ને કે હું પાછી આવીશ, એવા જ આપણે લગ્ન કરી લઈશું. સોરી, પણ એ હવે શક્ય નથી. ચલો કિશન, માતાના દર્શન કરીને આપણા કામની શરૂઆત કરીએ. તારા વિના જિંદગીની સફર અધૂરી લાગે. તારા વિના જિંદગીની સફર અધૂરી લાગે. તારા વિના જિંદગીની સફર અધૂરી લાગે. તું મળે તો જિંદગી મારી ફરી સજવારે લાગે. હો તારો સાથ હોય હારે તો દિલ હસવારે માગે. તારો સાથ હોય હારે તો દિલ હસવારે માગે. તું મળે તો જિંદગી મારી ફરી સજવારે લાગે. તારા વિના જિંદગીની સફર અધૂરી લાગે. તારા વિના જિંદગીની સફર અધૂરી લાગે. તું મળે તો જિંદગી મારી ફરી સજવારે લાગે. હો તું મળે તો જિંદગી મારી ફરી સજવારે લાગે. ડોક્ટર! અરે શું થયું? આટલું બધું ક્યાંથી વાગ્યું આમને? કાલનું આને પાણી પણ નથી પીધું, તો એના કારણે એને ચક્કર આવી ગયા, તો એક ગાડીવાળો એને ઉડાડીને જતો રહ્યો. સારું, અમને ત્યાં બેસાડો, હું પાટો બાંધી દઉં. નહીં કિશન, તમે રહેવા દો, હું બાંધી દઉં છું. જાઓ, ત્યાં બેસાડો. હો અમે ભરી નજર મારી હોમે રે રાખજો. પ્રેમ ભરી મીઠી વાતો તમે રે કરજો. હો દિલમાં વસી દિલના તમે મહેમાન બનજો. મારા
શું થયું? ક્યાં ખોવાઈ ગયો તો? જે ક્યારેય પૂરા જ નથી થવાના એ સપનાઓ જોતો તો. અરે ગાંડા, મને બધી જ ખબર છે કે તું કેવા સપનાઓ જોતો તો, અને એ સપના 101% પૂરા થશે. અરે આ બધું શું છે? મને માફ કરજે પ્રકાશ, હું તારી સાથે એક મજાક કરતી હતી, પણ મને નથી ખબર કે એ મજાક તને આટલી મોંઘી પડશે. જ્યારે હું અને કિશન અહીંયા આવતા હતા ત્યારે અમારી શું વાત થઈ હતી એ સાંભળ. નિધિ, કેમ આજે આટલી બધી હરખાઈ છે? હરખાવ જ ને, આજે મને મારો બાળપણનો પ્રેમ પ્રકાશ મળવાનો છે અને મારે એની સાથે લગ્ન પણ કરવાના છે. નિધિ, તને ખોટું ના લાગે તો એક વાત કહું, તું એને આટલો બધો પ્રેમ કરે છે તો શું એ તને આટલો પ્રેમ કરતો હશે? એની તો વાત જ ના થાય, એ મને એના જીવથી પણ વધારે પ્રેમ કરે છે. હું તો નથી માનતો, કેમ કે આજકાલના લોકો ટાઈમ પાસ જ કરતા હોય છે. કદાચ તારો પ્રકાશ પણ તારી સાથે ટાઈમ પાસ કરતો હોય તો. કિશન, આ શબ્દ આજ પછી બોલતો નહીં, અને તારે જોવું જ છે ને કે પ્રકાશ મને કેટલો પ્રેમ કરે છે. તો જો આજે હું એની સાથે એક નાટક કરું, પછી તને ખબર પડશે કે મને કેટલો પ્રેમ કરે છે. જોયું કિશન, મેં આને લગ્નની ના પાડી તો આને કાલનું પાણી પણ નથી પીધું અને એના કેવા હાલ કરી નાખ્યા. તો શું તને લાગે છે કે આ મારી સાથે ટાઈમ પાસ કરતો હશે? ના નિધિ ના, ખરેખર આવો પ્રેમી તો તને ક્યાંય એટલે ક્યાંય ના મળે. લો હવે જરાય મોડું કર્યા વગર પહેરે તો એકબીજાને ફૂલ હાલ. લે ભાઈ લે, જલ્દી કરી નાખ હવે કંકુના. તારા વિના જિંદગીની સફર